નાગાબાવાના વેશમાં ઠગબાજ વડોદરામાં લોકોને પૈસા દાગીના ખાઈ જઈ અદ્રશ્ય કરવાનું કઈ ઠગાઈ કરતા જેમાં વધુ 2 આરોપી પકડાયા। વડોદરામાં નાગાબાવાના વેશમાં રસ્તે ચાલતા જતા લોકોને એ દુકાન પર જઈને રૂપિયા દાગીના ખાઈ જઈને અદ્રશ્ય કરવાનું કહીને ઠગાઈ કરતી ગેંગના વધુ 2 આરોપીઓને વડોદરા ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યા છે। આ અગાઉ પણ એક આરોપીને પોલીસે ધરપકડ કરી હતી। પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે આરોપી તેના પુત્ર અને શાળા સાથે મળીને લોકો સાથે ઠગાઈ કરતા હતા। એક વેપારીને ગલ્લાના 13,000 મોઢામાં મૂકીને કહ્યું હતું કે બોલ ખાઈ જાઉં। મજાકમાં વેપારીએ હા પાડી દેતા જ નાગાબાવાના વેશમાં આવેલો શખ્સ નજર ચૂકવીને પલાયન થઈ ગયો હતો। વડોદરા ક્રાઇમ બ્રાન્ચે આરોપીઓની શોધખોળ શરૂ કરી હતી। આ દરમિયાન અગાઉ 60 વર્ષીય આરોપી સુમરનાથ ધામાનાથ મદારીની ધરપકડ પણ કરી હતી અને તેની પાસેથી 10,000 રૂપિયા રોકડા અને રિક્ષા મળીને કુલ 80,000નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો। આ ઉપરાંત આરોપી સાવનનાથ સુમરનાથ મદારી અને નસીબનાથ સમજુનાથ મદારીને વોન્ટેડ જાહેર કર્યા હતા। આ બંને આરોપીની વડોદરા ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે। આ બંને આરોપી પાસેથી પોલીસે 3,000 રૂપિયા પણ જપ્ત કર્યા છે। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।